બનાવવાના છે શીતળા સાતમ સ્પેશિયલ કુલરની રેસીપી। જો આવી રીતે આ સાંજે કુલર બનાવી લીધી છે અને સવારે આપણે જોઈશું તો એકદમ ઘી ને બધું સરસ શોષાઈ જશે। અને સાંજે જ કુલર બનાવવાની હોય, આમ કે ગેસ પછી ઠારી નાખવાનો હોય ચૂલો, એટલે તો આપણે અત્યારે કુલર બનીને તૈયાર થઈ ગઈ છે। તો સવારે આપણે જઈશું શીતળામાને ચારવા। આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને જો અમારો આ રેસીપી તમને સારી લાગે તો આ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। બનાવવાનું શરૂ કરીએ। આપણે આ 2 ચમચી આપણે ઘી લઈ લીધું હતું, તેને ગરમ કરી લીધું છે, અને એમાં આપણે 1-2 ચમચી જેટલો ગોળ નાખી દીધો છે। ગોળને આપણે મિક્સ કરી દીધો છે। જો આવી રીતના ઓગળી ગયો છે, ગરમ ઘી હતું ને એમાં મિક્સ કરી દીધો। હવે આપણે તેમાં 2 થી 3 ચપટી ભાખરીનો લોટ નાખીશું। પહેલાં આપણે આવી રીતના મિક્સ કરી લેવાનું, હજી થોડોક એવો નાખીશું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। થોડુંક આપણે ઢીલું છે તો એમાં આપણે થોડીક ચપટી ભરીને નાખીશું લોટ, તો આટલો નાખી જ દઈશું। આપણે 3 થી 4 ચપટી લોટ નાખી દીધો છે। હવે આપણે તેને પાછું ફરીથી મિક્સ કરી લઈશું। કુલર બનીને તૈયાર થઈ ગઈ છે, જો એકદમ સરસ રીતે। હવે સવાર થશે ને એટલે આપણે એકદમ બધું ઘી અને ગોળ તેમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે, અને સરસ છૂટું છૂટું આપણું કુલર બની જશે, બધું ઘી એમાં સોચાઈ જશે। એટલે છે ને જે આપણી કુલર એકદમ પરફેક્ટ રીતે। તો આવી રીતે આપણે શીતળામાને ઝારવા માટે સાંજે આવી રીતના કુલર બનાવી લેવાની, અને સવારે ઝારવાની, એટલે સવાર થશે એટલે અસલ એકદમ છૂટી છૂટી મસ્ત બની જશે, ઘી બધું શોષાઈ જશે ને એટલે। તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો આ અમારી ચેનલને જરૂરથી એકવાર લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। તો શીતળા સાતમના બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ। આ બનાવવાના